આ દ્રશ્ય બગદાણાના છે। થોડા દિવસ પહેલાં જ બગદાણાની બબાલ પછી નવનીતભાઈને જો ન્યાય નહીં મળે તો સમાજના આગેવાનોએ ચીમકી આપતા કહ્યું હતું કે અમે બગદાણા જઈને 15 તારીખે આત્મવિલોપન કરીશું। જ્યારે આ ચીમકી આપવામાં આવી એના પછી પોલીસે સતર્ક થઈ અને એક જાહેરનામું બહાર પાડ્યું અને પછી પોલીસને એવું કહેવામાં આવ્યું કે ત્યાં સતર્ક થઈને રહેવાનું છે। કોઈ પણ આગેવાન કે પછી જેણે ચીમકી આપી છે એ ત્યાં આવે તો એમને ત્યાંથી લઈ જવાના છે અને એવું જ કંઈક થયું। થોડા દિવસ પહેલાં જ્યારે આગેવાનોએ આ ચીમકી આપી એના પછી ઘણા બધા આગેવાનોને ડિટેન કરી દેવામાં આવ્યા, છતાં પણ આજે 2 યુવાનો ત્યાં બગદાણા પરિસરમાં પહોંચ્યા અને પછી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો। જેમ જ આ પ્રયાસ કરવામાં આવ્યો, પોલીસ ત્યાં તૈનાત હતી, પોલીસે એમને બચાવવાની કામગીરી કરી, સાથે ત્યાં ફાયરની ટીમ પણ હાજર હતી અને એ દ્રશ્ય જે સામે આવ્યા છે એમાં એ જે યુવાન છે એ યુવાન નવનીતભાઈને ન્યાય આપવાની વાત કરે છે, જય બગદાણા કહે છે અને પછી આત્મવિલોપનનો પ્રયાસ કરી રહ્યા છે। આખી ઘટનાની શરૂઆત 2-3 દિવસ પહેલાંથી થઈ હતી કે જેમાં 4-5 આગેવાનોએ ભેગા થઈ અને એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને મીડિયા સમક્ષ આ વાત કરી હતી અને કહ્યું હતું કે જો ન્યાય નહીં મળે તો અમે આ હદ સુધી જવા માટે પણ તૈયાર છીએ। આજે 15 તારીખ હતી, પોલીસ બગદાણા તૈનાત હતી અને પોલીસ ત્યાં હોવા છતાં પણ 2 યુવાનો આવે છે અને પછી આખી જે ઘટના બને છે એ તમે વિડીયોના માધ્યમથી જોઈ। એના પછી એક યુવાનની પ્રતિક્રિયા પણ સામે આવે છે। હવે આગળ શું કરવાના છે અને કેટલા યુવાનોને ડિટેન કરીને પોલીસ લઈ ગયા છે, આગળ જો ન્યાય નહીં મળે તો પછી યુવાનો શું કરશે એની વાત કરી રહ્યા છે। તો પહેલાં બગદાણાથી આવેલા એ દ્રશ્ય પર નજર કરીએ અને એના પછી જે આગેવાન છે કોળી સમાજના એ શું કહી રહ્યા છે તે સાંભળીએ। જય કોળી સમાજ મિત્રો, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી, અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ? કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે। જય કોળી સમાજ।